નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં આરટીઓ બ્રિજના 6 જોઈન્ટ ગર્ડર એક પછી એક 26મી ઓક્ટોબરે જમીનદોસ્ત થયા બાદ ઘટનાને 3.5 મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા નવી એજન્સીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી અને બ્રિજનું કામ પુનઃ શરૂ થયું નથી, જેને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગુજરાતનો મહત્વાકાંક્ષી 3 લેગ એલિવેટર બ્રિજને સર્કલને લઈ સરકાર તેનું ગૌરવ લઈ રહી હતી. આખા ગુજરાતમાં પ્રથમ પ્રકારનું સર્કલ હોવાથી તેને ઝડપી પૂર્ણ કરી કાર્યરત કરવાની તમામ તૈયારીઓ હાથ ધરાઈ હતી અને છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું હતું. તેવામાં એક પછી એક વિશાળ 6 ગર્ડર જમીનદોસ્ત થવા ઉપરાંત રિક્ષામાં 2 યુવાનોના પણ મોત નીપજતા એજન્સીને બ્લેકલિસ્ટ કરી મુખ્ય કોન્ટ્રાક્ટર સહિતના સ્ટાફ સામે કાર્યવાહી કરી હતી. તેવામાં સરકાર દ્વારા તાત્કાલિક પુનઃ બ્રિજનું કામ શરૂ કરવા રહીશો દ્વારા માંગ કરવામાં આવી હતી, પરંતુ 3.5 મહિના કરતા વધુ સમય થવા છતાં બ્રિજનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું નથી. હાલ સ્થિતિ એવી છે કે અમદાવાદ હાઈવેથી અંબાજી તરફ જવા માટે પાલનપુર સિટીની વચમાંથી પસાર થવું પડે છે અને પાલનપુરના ભરચક ટ્રાફિકમાંથી નીકળતા વાહન ચાલકોને નાકે દમ આવી જાય છે.